હલો, નમસ્તે. હું દ્રષ્ટા દવેજાની મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું ગરમા ગરમ પુડલા અને ગ્રીન ચટણી. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા પુડલા બનાવવા માટે મેં 2 વાટકી ચણાનો લોટ અને અડધી વાટકી સોજી લઈ લીધી છે. ત્યારબાદ હું એમાં કોથમીર નાખી દઈશ. કોથમીર થોડી ઝાઝી નાખો તો પણ સરસ લાગે છે. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખી દઈશ. મીઠું નાખ્યા બાદ 1 ચમચી મરચાં પાવડરની નાખવાની છે. મરચું નાખ્યા બાદ 1 ચમચી હળદર પાવડર નાખવાનું છે અને ત્યારબાદ 1.5 ચમચી ધાણા જીરું પાવડર નાખવાનું છે. હવે બધા પાવડર મસાલા થઈ ગયા બાદ હું એમાં થોડું આખું જીરું નાખી દઈશ. આખું જીરું નાખ્યા બાદ થોડા અજમા નાખી દેવાના છે. ત્યારબાદ મેં અહીંયા 1 વાટકો છાશ લઈ લીધી છે. એ છાશ હું એમાં નાખી દઈશ. તમારે પુડલામાં જો ઢોસા જેવો ફ્લેવર જોતો હોય તો તમે આવી રીતે એકલા છાશમાં બનાવશો તો સેમ ઢોસા જેવો ટેસ્ટ આવે છે. ત્યારબાદ મારી પાસે આ હેન્ડ મિક્સર છે, એમાં હું આ બેટરને એકદમ સ્મૂધ રીતે બનાવી દઈશ. તમે ઝેરણી વડે પણ આ બનાવી શકો છો, આવી રીતે સ્મૂધ કરી શકો છો. તો હવે આપણું એકદમ સ્મૂધ બેટર રેડી થઈ ગયું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે બેટર એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. એમાં જરા પણ ગુટલી નથી. તો હવે હું એને આ તપેલીમાં કાઢી લઈશ. તપેલીમાં કાઢ્યા બાદ આપણે એને અડધી કલાક માટે ઢાંકીને રાખી દેવાનું છે. તો હવે અડધી કલાક થઈ ગઈ છે. તો એમાં હું 1 ચમચી તેલની નાખી દઈશ અને અહીંયા મેં ગરમ પાણી લઈ લીધું છે, તો એમાં ચપટી સોડા નાખી દઈશ. તો હવે આ સોડાવાળા પાણીને આપણે આ બેટરમાં નાખી દેવાનું છે. તમે સોડાની બદલે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ આ તવો ચડાવી દીધો છે. તો અહીંયા પુડલા બનાવવાનું શરૂ કરું છું. તો તમે જોઈ શકો છો કે મેં બેટર એકદમ પાતળું રાખ્યું છે, જેથી પુડલા એકદમ પાતળા અને સરસ બને છે. તો ત્યારબાદ મેં ઉપર એમાં મરી પાવડર અને ચાટ મસાલો નાખ્યો છે. તમે એના બદલે કોઈ બીજું વેજીટેબલ અથવા ડુંગળી અને મરચાં પણ નાખી શકો છો. તો અહીંયા પુડલું એક બાજુથી સરસ રીતે શેકાઈ ગયું છે. તો હવે હું એને આવી રીતે ભાખરીના ડટ્ટા વડે હળવે હાથે દબાવીને સરસ રીતે બનાવી દઈશ. તમે જો આવી રીતે પુડલું બનાવો તો પુડલું નીચેથી કાચું નથી રહેતું, બંને બાજુથી સરસ રીતે પકી જાય છે. બંને બાજુ સરસ રીતે બની જાય છે. તો હવે આપણું એક પુડલું રેડી થઈ ગયું છે. તો એવી જ રીતે હું બીજું પુડલું પણ રેડી કરી દઈશ. તો એને પણ આવી રીતે ભાખરીના ડટ્ટા વડે દબાવીને આપણે રેડી કરી દઈશું. એકદમ હળવે હાથે દબાવીને કરવાનું છે, જેથી પુડલું તૂટી ન જાય. તો હવે આપણું બીજું પુડલું પણ રેડી થઈ ગયું છે. તો હવે હું ગ્રીન ચટણી બનાવી લઈશ. તો ગ્રીન ચટણી બનાવવા મેં કોથમીર, મરચાં, શીંગ, ધાણા જીરું પાવડર, મીઠું અને લીંબુ લઈ લીધા છે. તો એને મેં બધી સામગ્રીને હું આ ચટણી જારમાં નાખી દઈશ. અને મેં એકદમ બરફનું ઠંડુ પાણી લીધું છે, તો એ હું એમાં નાખી દઈશ. અને છેલ્લે 1 ચપટી મરચું નાખવાનું છે. લીલા મરચાં નાખ્યા છે તો પણ 1 ચપટી મરચું નાખો તો સરસ ચટણી બને છે. તો આપણી ચટણી એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે બંને સામગ્રી રેડી છે. તો અહીંયા થાળી કરી દીધી છે, જેમાં છે ગરમા ગરમ પુડલા અને ગ્રીન ચટણી.